મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ભાદરવી પૂનમના મેળામાં હજારો માઈ ભક્તો પદયાત્રા કરી અંબાજી ખાતે આવી પહોંચે છે। આ પદયાત્રામાં લોકોમાં અંગદાન મહાદાનની જાગૃતિ વધે તે માટે ખેરાલુમાં સેવા સાથે અનોખા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખેરાલુના સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓની સેવા સાથે લોકોમાં જાગૃતિ માટે સુંદર પ્રયાસ હાથ ધર્યો છે। આ સેવા કેમ્પનું અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખે કેમ્પ ખુલ્લો મૂક્યો હતો। તેમણે કહ્યું હતું કે અંગદાન નહીં મળતા દેશમાં રોજના 20 લોકો જીવ ગુમાવે છે। એક વ્યક્તિના અંગદાનથી એક પરિવારને નવજીવન મળે છે। અંગદાનને થીમ બનાવીને આ સેવા કેમ્પ કર્યું છે। આ ખૂબ સારી છે, કારણ જાગૃતિના અભાવમાં અત્યારે અંગદાનનો જે રેટ જોઈએ એ આપણા દેશમાં નથી। છેલ્લા 4 વર્ષથી અમે બધા મિત્રો સાથે પ્રયત્નરત છીએ। અહીંયા ઉભેલા સૌ લોકો આ અંગદાન મુહિમ સાથે જોડાયેલા છે અને એના કારણે સમાજમાં એક સારી જાગૃતિ આવી છે। આપ સૌ પણ મીડિયાના મિત્રોનો પણ ખૂબ સહયોગ રહ્યો છે। છેલ્લા 15 વર્ષથી સતત આ સેવા કેમ્પ કરવામાં આવી રહ્યો છે, જેમાં મેડિકલ કેમ્પ, નાસ્તાની વ્યવસ્થા, આરામની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા। દર વર્ષે માઈ ભક્તોના અહીંયા ખૂબ ઘસારાના કારણે અમે એક સેવા આપવાનો લાભ લઈ રહ્યા છીએ। સાથે સાથે છેલ્લા 2 વર્ષથી આ કેમ્પમાં અમે માનનીય દિલીપ દાદા દેશમુખથી પ્રેરાઈ એક અંગદાન મહાદાનનું અભિયાનમાં પણ જોડાઈ અમે કેમ્પની સાથે સાથે એક અંગદાનની જાગૃતિ આવે એ રીતનો એક પ્રયત્ન દિલીપ દાદાના સાથે રહી અમે કરી રહ્યા છીએ।